मेरा आज का विषय है श्री जम्बूद्वीप पन्नति सूत्र के आधार पर ऋषभदेव स्वामी का व्यक्तित्व। यह मैंने गुरु प्राण फाउंडेशन राजकोट से प्रकाशित प्रज्ञप्ति सूत्र लिया है और उसमें उसके आधार पर ही मैं यहाँ अपना वक्तव्य शॉर्ट में रजू कर रही हूँ। જૈન આગમ ભારતીય આગમનું અવિભાજ્ય અંગ છે, જે ગંગા નદી જેવું વિશાળ અને ગહન છે. અને એ આગમના બે ભેદ છે, આગમ સાહિત્ય અને આગમેતર સાહિત્ય. આગમ સાહિત્ય એટલે આ સમંતાત ગમ્યતે જ્ઞાયતે વસ્તુ યેન સહ ઇતિ આગમ, એટલે કે જેના દ્વારા વસ્તુનું સ્વરૂપ સંપૂર્ણ રીતે જાણવા મળે છે, સંપૂર્ણ તત્વની જાણકારી મળે છે, એ છે આગમ. અને એમાં છે જંબુદ્વીપ પન્નતિ આગમ, જેમાં ઋષભદેવ સ્વામીનું ચરિત્ર આપણને જોવા મળે છે. આ આગમની અંદર 6 આરાનું વર્ણન છે. પરમ દિવસે જ આપણે જોયું, અહીંયા રાહુલ કપૂર જઈને આરાનું વર્ણન કર્યું હતું. એ આરાના વર્ણનમાંથી ત્રીજા આરાના અંતમાં શ્રી ઋષભદેવ સ્વામી આપણા થયા એનું વર્ણન છે. કુલકર નાભીરાયા એમની ભાર્યા મરુદેવી માતાની કુક્ષીએ આપણા પ્રથમ રાજા ઋષભાયાનો જન્મ થયો અને ત્યાં એમને ચાવરંત ચક્રવર્તી બતાવવામાં આવ્યા છે. ચાવરંત એટલે કે ચારે દિશાઓને જેણે જીતી છે, એવી રીતે અહીંયા બી ભગવાને ચારે કસાયોને જીત્યા, ચારે ગતિને જીતે છે. અને બીજો એનો અર્થ અંતનો અવયવ છે, એટલે એના દાનાદી ચાર અવયવ છે, એટલે કે ધર્મ રાજ્ય અને આત્મરાજ્યના જે રાજા છે એને ચાતુરંત ચક્રવર્તી કહેવામાં આવે છે. ત્યાર પછી સામાન્ય બધું વર્ણન, શિલ્પકલા આગળનું વર્ણન છે. અને એને 101 પુત્રને પોતાના રાજ્યમાં સ્થાપિત કર્યા, બધાને 100 રાજ્ય આપીને. પરંતુ એમના વિવાહનું વર્ણન ત્યાં નથી આપ્યું. એ વિવાહનું વર્ણન આપણને અન્ય ગ્રંથો આદિમાંથી મળી રહ્યું છે. અને ત્યારબાદ એ દીક્ષાનો એમનો આખો પ્રસંગ વર્ણવ્યો છે. ખૂબ જ સારી રીતે એક શોભાયાત્રા નીકળે છે ને એમાં કોણ કોણ જોઈન્ટ થયા છે, આખું વર્ણન વાંચવા જેવું છે, જે મારા લેખમાં અહીંયા આવી જશે. અને આગળ વધતા હું એમ જ કહીશ કે ભગવાનને એમણે ત્યક્ત દેહા કીધા. ત્યક્ત દેહ એટલા માટે કીધા કે એમને શરીર ઉપર કોઈ પણ જાતનો મમત્વ ભાવ હતો નહીં, તેમજ કોઈ પણ જાતની શારીરિક વિભૂષા આદિ નહોતી કરી. અને એના માટે 4 વિશેષણ વાપરવામાં આવ્યા. સહય સહન કરે છે, ખમય ક્ષમાપૂર્વક સહન કરે છે, તિતિખઈ અદિનપૂર્ણ સહન કરે છે, અભિયાસય અવિચલિતપણે સહન કરે છે. તો આવી રીતે 4 વિશેષણ બતાવ્યા. અને એમની સાધનાનું એમણે ત્યાં ઉત્કૃષ્ટ વર્ણન 14 ઉપમા દ્વારા બતાવ્યું, જેમાં એને પેલી શંખની ઉપમા આપી. શંખની જેમ શ્વેત અને વિશુદ્ધ એમનું આત્મા પર્યાય હતી. એવી જ રીતે આગળ વધીને એની બીજા નંબરે પર્યાય બતાવી જાતીય કનક, એટલે શુદ્ધ સોના જેવા નિર્મલ અને નિર્દોષ હતા. ત્યાર પછી એમને કીધું કે એ કાચબાની જેમ ગુપ્ત ઇન્દ્રિય હતા, ઇન્દ્રિયોની ગોપી હતી. કમલ જેવા નિર્લેપ હતા, એમને કોઈ દોષ આદિનો નિર્લેપ હતો નહીં. ગગનની જેમ નિરાલંબ હતા. દર્પણની જેમ, દર્પણમાં જેમ પોતાનું પ્રતિબિંબ બરાબર પડે એમ બાહ્ય અને અભ્યંતર વ્યવહારથી એક સરખા જ હતા. ગગન નિરાલંબ હતા. અને અનિલ જેમ ક્યાંય રોકાતો નથી એમ ક્યાંય રોકાતા નહોતા. ચંદ્રની જેમ સૌમ્ય દર્શની હતા. સૂર્ય જેવા તેજસ્વી હતા. વિહંગની જેમ, પક્ષી જેમ સ્વેચ્છાએ વિહાર કરે છે એ રીતે વિહાર કરતા હતા. સાગરની જેમ ગંભીર હતા.
મંદર પર્વતની જેમ અડોલ અચલ હતા, પૃથ્વીની જેમ સર્વ સ્પર્શોને સહન કરવાવાળા હતા, અને છેલ્લે જીવની જેમ અપ્રતિઘાત, પોતે પ્રતિઘાત પામે નહીં એ પ્રકારના હતી. આવી 14 ઉપમાઓ ત્યાં આગળ સૂત્રમાં વર્ણવવામાં આવી છે. એ સાથે 4 પ્રતિબંધતા બી પ્રતિબંધ નહોતો, એટલે કે દ્રવ્ય પ્રતિબંધ, વ્યક્તિ વસ્તુ આદિ તરફ એમને કોઈ પ્રકારનો મમત્વ ભાવ નહોતો. ક્ષેત્ર પ્રતિબંધ, ગામ નગર આદિ તરફ બી કોઈ એમને મમત્વ ભાવ નહોતો. એવી જ રીતે કાળ પ્રતિબંધ, દિવસ મહિના વગેરે જે કાળ છે એ કાળ પ્રત્યે પણ કોઈ મમત્વ ભાવ નહોતો. અને ક્રોધ માન માયા લોભ આદિનો ત્યાગ હતો. આ પ્રમાણે પોતાની સાધના કરે છે. સાથે સાથે અહીંયા જે 400 દિવસની ઉપવાસની વાત આવે છે એનું વર્ણન અહીંયા સૂત્રની અંદર નથી, જે આપણને ગ્રંથોની અંદર પ્રાપ્ત થઈ શકે છે. આ રીતે પોતાનું આરાધના કરતા કરતા અંતે એ કેવી રીતે કેવળ જ્ઞાનને પ્રાપ્ત કરે છે એની સરસ અહીંયા વાત કરવામાં આવી છે. અને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયા પછીની એમની 2 અંતકર ભૂમિકાઓ બતાવી છે. અંતકર ભૂમિકા એટલે મોક્ષમાં જવાનો કાળ 2 પ્રકારે છે. એક પ્રકાર એ છે કે યુગાંતકર કાળ, એટલે કે ભગવાન નિર્વાણ પામે, નિર્વાણ પામ્યા પછી એમની આચાર્યની પરંપરા મોક્ષે જવાની હોય એ કેટલો સમય રહે, તો અસંખ્યાત કાળ સુધી મોક્ષની પરંપરા ચાલુ રહી. અને બીજી છે પર્યાંતકુર કાળ. તો પર્યાંતર કાળમાં એમને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયા પછી ક્યારે મોક્ષ ગમન ચાલુ થાય છે, તો એ મોક્ષ ગમન મરુદેવી માતા ગયા એટલે એમની અંતર મુહૂર્તની જ પર્યાંતર કાળ બતાવેલો છે. તો આ રીતે કેવળ જ્ઞાનનું સ્વરૂપ છે. સાથે સંઘની સંપદા બતાવેલી છે. એ બધા વિવરણમાં હું નહીં જાઉં, કારણ કે સમયની મને મર્યાદા રહેલી છે. પણ મારા લેખમાં, આ લેખ આખો 11 પાનાનો છે, એમાં બધું મેં વર્ણન ડિટેલમાં બધાનું કર્યું છે. અને પછી એમનો નિર્વાણ કાળ બતાવવામાં આવ્યો છે. અને આ નિર્વાણ કાળમાં બી નિર્વાણ પામ્યા પછી દેવો કેવી રીતે મહોત્સવ કરે છે, આખું મહોત્સવનું વર્ણન આપણને આ સૂત્રની અંદર જોવા મળે છે. કે જેવા એ નિર્વાણ પામે છે તો દેવરાજ દેવેન્દ્ર શક્રને તરત આસન ચલાયમાન થાય છે. આસન ચલાયમાન થવું એટલે અંગના સ્ફુરણ થવું. અને અંગનું સ્ફુરણ થયા પછી એ અવધિ જ્ઞાનથી ઉપયોગ મૂકે અને જુએ છે કે ભગવાન નિર્વાણ પામ્યા છે. અને અમારો સકેન્દ્રનો એક જીત વ્યવહાર છે કે તીર્થંકર જ્યારે ભરત ક્ષેત્રના તીર્થંકર કાળ નિર્વાણ પામે ત્યારે અમારે એનો જીત વ્યવહાર પ્રમાણે મહોત્સવ ઉજવવાનો હોય. અને એ મહોત્સવ ઉજવવા માટે પોતાના બધા દેવોને, એટલે કે લોકપાલ દેવ છે, સામાનિક દેવ છે, ત્રાયણશ્રીક દેવ છે, આ બધા દેવો અને અગ્રમહિષીઓ આદિ સહપરિવાર સાથે અષ્ટાપદ પર્વત પર આવે છે, જ્યાં ભગવાન નિર્વાણ પામ્યા છે. ત્યાં અશ્રુભરી નયને આદક્ષિણા પ્રદક્ષિણા કરી અને ઉપાસના કરતા રહે છે. અને પછી એ જ પ્રમાણે બાકીના બધા ઇન્દ્રોને બી આસન ચલાયમાન થાય અને બધા ઇન્દ્રો ત્યાં ઉપસ્થિત થાય છે. ત્યાર પછી સકેન્દ્રની આજ્ઞા મુજબ બધાને કાર્ય સોંપવામાં આવે. જેમ કે જ્યોતિષી આદિ દેવો કોશિશ ચંદનની ચિત્તા તૈયાર કરે. 3 ચિત્તાઓ તૈયાર થાય, એટલે કે એક તીર્થંકરની, ગણધરોની અને અણગારોની 3 ચિત્તાઓ તૈયાર થાય. અને પછી એમના માટે શિરોદકથી શિરોનું પાણી લેવામાં આવે, એનાથી સ્નાન કરવામાં આવે. પછી અગ્નિકુમારો એની અગ્નિ પ્રગટાવે, વાયુકુમાર એમાં પ્રજ્વલિત કરે. અને ત્યાર પછી એમાં અગર તગર ઘી મધ વગેરે યોમી અગ્નિને વધારે પ્રજ્વલિત કરે. છેલ્લે શિરોદકથી શાંત કરે. આ રીતે શાંત થયા પછી એને એ લોકો એની જે દાઢા હોય વારાફરતી લે. શકેન્દ્ર જમણી દાઢ ઉપર લે, ઈશાનેન્દ્ર ડાબીની ઉપરી લે, ધડેન્દ્ર નીચેની લે અને બલી આ બાજુની
લે. તો આવી રીતે 4 દાંડ ને બાકીના દેવો અસ્થિ લે અને ત્યાર પછી 3 સ્તૂપની રચના કરવા આવે. તીર્થંકર હોય ત્યાં, ગણધર હોય ત્યાં અને અણધાર સ્તૂપની રચના કરી અષ્ટાનિકા મહોત્સવ ઉજવવા માટે એ લોકો નંદીશ્વર દીપમાં જાય અને નંદીશ્વર દીપમાં અંજનક પર્વત અને દધીકુપ પર્વત પર ક્રમશ બધા મહોત્સવ કર્યા પછી પોતાના સ્થાને જાય. ત્યાં જઈને રત્નમય દાબડીની અંદર એ લોકો આ પોતે અસ્થિ દાળ મૂકે, એની પૂજા વગેરે કરે. આ રીતે આનું આખું વર્ણન છે. આ રીતે ખૂબ જ સુંદર વ્યક્તિત્વનું નિરૂપણ આપણે આમાં થયું છે. એમાં વિચારીએ તો ગૃહસ્થાવસ્થામાં એમણે બધાને શિક્ષણ આપ્યું, પછી પોતે સાધના કરી કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું, કેવળ જ્ઞાન કરીને ઘણા જીવોને મોક્ષે પહોંચાડ્યા અને અંતે પોતે નિર્વાણ પામ્યા. આ રીતે આજ સુધી આ ઋષભયાનનું એમ કહેવાય વ્યક્તિનો પડછાયો એની આસપાસ, પણ વ્યક્તિનો પડછાયો સુદૂર, એટલે અસંખ્યાતા કાળ પછી આજે આપણે આ ઉજવી રહ્યા છીએ. મને અહીં બોલવાની તક આપી એ માટે હું આભાર માનું. જય જીનેન્દ્ર.